નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, દરેક વ્યક્તિ મોટે ભાગે તો આસ્તિક કે ધાર્મિક હોય છે. એ જેમાં પણ માનતા હોય, જે સંપ્રદાયમાં, જે ભગવાનમાં, જે દેવદેવીમાં, એનું એ પોતાની યથાશક્તિ પૂજન અર્ચન કીર્તન જે પણ કંઈ કરતા હોય એ રોજ કરતા હોય છે. કોઈ ધૂપ બત્તી કરતા હોય છે, કોઈ મંત્રોચ્ચાર કરતા હોય છે. બીજું કાંઈ જ ના આવડે તો રામ રામ રામની માળા ફેરવતા હોય છે. કોઈ ઓમ નમઃ શિવાય. કાંઈ ના આવડે તો ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, જેની જેવી શ્રદ્ધા એ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનો આસ્થાભાવ વ્યક્ત કરતા હોય છે. હવે આ બધી વસ્તુ મંત્રોચ્ચાર કરવા અથવા તો આ પ્રકારના કોઈ મંત્રો બોલવા, શ્લોક બોલવા, એ આપણે એને ધાર્મિકતા કહીએ છીએ અથવા તો આધ્યાત્મિકતા કહીએ છીએ, આસ્તિકતા કહીએ છીએ. પણ વાસ્તવમાં ક્યાંક ને ક્યાંક એ આપણા મનની હેલ્થ માટે, મેન્ટલ હેલ્થ માટે પણ ઉપયોગી હોય છે. હવે આવી વાત કરીએ એટલે કોઈને અંધશ્રદ્ધા લાગે, પણ એવું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન, મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, એના વિદ્યાર્થીનીઓ જુદા જુદા તારણો સંશોધનો કરતા હોય છે. અને આ તારણો જે નીકળતા હોય છે એમાં ડિપાર્ટમેન્ટની એક વિદ્યાર્થીની રિંકલ વિંજુડા, એણે એક સરસ સંશોધન કર્યું. અને જે આપણા મંત્રો હોય છે, જુદા જુદા મંત્રો, એનું ઉચ્ચારણ કરીએ, મંત્રો બોલીએ, થોડી મિનિટ માટે મંત્રોચ્ચાર કરીએ તો એનાથી મેન્ટલ હેલ્થમાં કેટલો ફેર પડતો હોય છે. એના તારણો પણ કાઢ્યા છે, એની ટકાવારી એણે કાઢી છે. એટલે બહુ વૈજ્ઞાનિક ઢબે સંશોધન એણે કર્યું છે મંત્રોચ્ચારની માનવ જીવન ઉપર, માનવ મન ઉપર અસર. તો એના સરસ તારણો આવ્યા છે. અને અત્યારે રિંકલબેન મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. રિંકલબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. સૌથી પહેલા તો મને એ જણાવો કે આવો વિષય કેમ પસંદ કર્યો, કે આ મંત્રોચ્ચાર તો એક આસ્થાનો વિષય છે. લોકો પોતાના ઘરના ખૂણામાં ઊભા રહી અને પૂજા પાઠ કરી લેતા હોય છે, જેને જે આવડે એ બોલી લેતા હોય છે. પણ આને આપણે મેન્ટલ હેલ્થ સાથે જોડીએ અને એના તારણો સરસ નીકળે, આવો વિષય કેમ પસંદ કર્યો? જી, સૌપ્રથમ તો હું મારા ગુરુજનો પ્રોફેસર એન્ડ ડોક્ટર યોગેશ જોક્સન અને ડોક્ટર ધારા દોશીનો આભાર વ્યક્ત કરું છું કે એમને મને આવો સરસ મજાનો ટોપિક પસંદ કરવા માટે હેલ્પ કરી છે. આની પહેલા પણ મેં એવું રિસર્ચ કર્યું હતું, તો ત્યારે મને એવું થયું કે કંઈક યુનિક કરું એમ. એટલે એવું વિચારાયો કે મંત્રોચ્ચાર છે એ ભારતીય પરંપરાની એક થેરાપી જ છે. સદીઓથી તેને માન આપવામાં આવે જ છે. પણ જે આધુનિક જીવનશૈલી છે ને એમાં ક્યાંક ને ક્યાંક તર્ક સાથે જોડવામાં આવે છે. તો સર અને મેડમને એવું માનવું હતું કે આ થેરાપી યુઝ કરી શકાય એમ. અને જે આધુનિક જીવનશૈલીમાં યુવતીઓની ચિંતા વધતી હોય છે, તેમની હતાશા વધતી હોય છે, ક્યાંક ને ક્યાંક તેમાં ડિપ્રેશન પણ આવી જતું હોય છે. તો આ થેરાપી કેટલી યુઝફુલ થઈ શકે અને આ થેરાપીથી ખરેખર ફેર પડે છે, ઇફેક્ટ થાય છે, તે માટે આ ટોપિક પસંદ કર્યો હતો. અને ટોપિક પસંદ કર્યા પછી પણ જ્યારે મંત્રોપચાર આપવામાં આવ્યા ત્યારે ઘણો ફેરફાર જોવા મળ્યો અને મારું જે રિસર્ચ છે ને ખરેખર સક્સેસ ગયું એવું મને લાગે. ક્યા વાત, વાહ. અચ્છા, હવે આ રિસર્ચ કોના ઉપર કર્યું, કેટલા લોકો ઉપર કર્યું, કેટલા દિવસ માટે કર્યું, કેટલા મિનિટ કલાકો માટે કર્યું, અને આગળ ઉપરનું પછી હું પૂછું છું. પહેલા થોડું આટલી વિગત આપી દો. આ રિસર્ચ છે એ 180 યુવતીઓ પર કર્યું હતું અને 20 દિવસ કર્યું હતું. અને સતત એક ને એક ટાઈમ ડ્યુરેશન, એમ માની લો 11:30 થી 12:30 નો ટાઈમ હોય તો એ જ ટાઈમ ડ્યુરેશન ઉપર ડેઈલી કરવામાં આવ્યું હતું. વાહ વાહ. અચ્છા, હવે મંત્રોચ્ચાર માટે આટલા બધા મંત્રો છે, આટલા બધા શ્લોક છે, તમે કોઈ લિમિટેડ મંત્રો શ્લોક પસંદ કર્યા હશે, તો એ કયા હતા અને એને કેવી રીતે ચાન્ટિંગ, જેને આપણે કહીએ મંત્રોચ્ચાર, એવી રીતે કરાવ્યું હતું કે નહીં? થોડી એ પણ વાત કરી દો. જી, 4 મંત્રો મેં લીધા હતા. ઓમ, ગાયત્રી મંત્ર, ઓમ સહનાવવતુ અને મહામૃત્યુંજય મંત્ર. અને જો એમાં એવું હોય કે હું કદાચ બોલું અને જેટલી ઇફેક્ટ થાય ને એના કરતા જે સાઉન્ડ સિસ્ટમ થી જે ઇફેક્ટ થાય ને એ વધારે ઇફેક્ટ થાય, કેમ કે આપણા કાન સુધી સંભળાયેલું હોય ને અને થોડુંક ઇન્સ્ટ્રુમેન્ટ આવે. એટલે મેં છે ને એ બધા મંત્રો છે ને એ સોંગ સિસ્ટમ થી જ લીધા હતા. ઓકે, એટલે સંગીત સાથે મંત્રો અથવા તો ગાયનના રૂપમાં અથવા તો કોઈ ટૂંકમાં કાનને સાંભળવું ગમે એ સ્વરૂપમાં તમે લીધા. અચ્છા, હવે આ મંત્રો 180 યુવતી ઉપર પ્રયોગ કર્યો 20 દિવસ માટે, તો એની અસર શેના ઉપર થઈ? એટલે એની યાદશક્તિ વધી, એનો ગુસ્સો ઓછો થયો, એની જીદ ઓછી થઈ, જે આપણા મનના જુદા જુદા આવેગો હોય છે એમાં કઈ ફેર પડ્યો? તમારા તારણ શું આવ્યા? જી,
આ મંત્રોપચાર કર્યા પછી પહેલા તો સૌપ્રથમ તેમની પાસે એક મનોવૈજ્ઞાનિક કસોટી ભરાવવામાં આવી હતી, Okay. જેમાં ચિંતા, હતાશા અને મનોવૈજ્ઞાનિક સુખાકારી 3 સ્કેલ અમે લીધી હતી. Okay. અને એ સ્કેલ ભરાવ્યા પછી 20 દિવસ સુધી એ લોકોને મંત્રોપચાર આપવામાં આવ્યો હતો. અને ફરીથી તેમની પાસે આ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. અને જ્યારે પરીક્ષણ કર્યું ત્યારે તેના તાળો છે ને ઘણા આશ્ચર્યજનક હતા એમ કે યુવતીઓમાં તેની ચિંતા અને હતાશામાં 50% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. ક્યાં વાત. અને ત્યારે આપણને એમ થાય કે નહીં, આપણું રિસર્ચ છે એ બરોબર છે અને ઇફેક્ટિવ છે. અને જે તેમની મનોવૈજ્ઞાનિક સુખાકારી અથવા માનસિક શાંતિ હતી તેમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો હતો. અને વાહ. મંત્રોપચાર છે એ કેવી રીતે અસર કરે છે તો કે મંત્રોપચારના જે લયબદ્ધ ઉચ્ચારણ અથવા જે સ્પંદન થતા હોય ને તેના લીધે ભટકતા વિચારો છે ને એ દૂર થાય છે અને મન છે ને એકાગ્ર બને છે. વાહ. અચ્છા, એટલે કોઈ વ્યક્તિ અત્યાર સુધી જે ઘરમાં દરેક વ્યક્તિ પોતાની રીતે પૂજા પાઠ કરે છે ત્યારે જેને જે આવડે છે એનો ઉચ્ચાર કરે છે, હા. તો એ જ વસ્તુ હવે વૈજ્ઞાનિક, એ માત્ર અંધશ્રદ્ધા નથી, એ માત્ર ધાર્મિકતા નથી, પણ એનો મનોવૈજ્ઞાનિક રીતે પણ આ રીતે પ્રયોગ કરી શકાય છે, અથવા તો મનની શાંતિ માટે પણ એ જરૂરી છે એવું તમારા તારણોમાં આવ્યું એવું હું સમજો છું. હા જી. ખરું? હા હા. બરાબર, ઓકે. અચ્છા, હવે તમે જે તારણો કાઢ્યા અથવા તમે જે પ્રયોગ કર્યો તો એમાં 50% સુધારો જે જૂની વાત હતી ને પછી મંત્રોચ્ચાર આપ્યા પછીની વાત થઈ, એમાં 50% ફરક આવ્યો. તો દરેક વ્યક્તિને પોતે શું ફીલ કર્યું? એને પોતે એવું ફીલ કર્યું કે ભાઈ હું મંત્રોચ્ચાર પહેલા આમ આ સ્થિતિમાં હતી ને પછી આ સ્થિતિમાં છું, તો એ આપણે કોઈને નામ લેવાની જરૂર નથી, પણ જનરલ તમારો જે તમે જે રિસ્પોન્સ લીધો એ કેવો હતો? જ્યારે મેં રોજ મંત્રોપચાર આવતી ને એટલે હું છેલ્લે એમને પૂછતી રિસ્પોન્સ એમને કે તમને કેવું લાગ્યું આ છે, તો એવો રિસ્પોન્સ આવતો મને કે નહીં, આજે થોડુંક મન છે ને રિલેક્સ ફીલ થાય છે. આજે જે કઈ કામ હતું ને પેલા કામ કરવામાં મજા નહોતી આવતી એમ, અને પછી જે મંત્રોપચાર કર્યા છે ને પછી જે પણ કઈ વર્ક કર્યું છે ને તો તેમાં થોડુંક રિલેક્સ ફીલ થાય છે અને કામ કરવાની મજા આવે છે. એવું નથી લાગતું કે આજનું કામ નથી કરવું, કઈ મન નથી લાગતું. પણ જ્યારે આ મંત્રોપચાર કરાવ્યા બાદ જે પણ એને કઈ લેક્ચર ભરવામાં આવે છે અથવા કોઈ પણ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે તો તેનું ધ્યાન છે ને તેમાં વધારે જાય છે. જી. અચ્છા રિંકલ, એક સમય હતો જ્યારે અમે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે સૌથી પહેલા જઈએ એટલે પ્રાર્થના થતી હતી. હવે પ્રાર્થના તો લગભગ શાળાઓમાં નીકળી ગઈ છે. ઇંગ્લિશ મીડિયમની શાળાઓમાં તો પ્રેયર થતી હતી, એ લગભગ હવે મોટે ભાગે નીકળી ગયું. કોલેજોમાં પ્રાર્થના નીકળી ગઈ છે. મને લાગે તમારા ભવનમાં હજી એ સિલસિલો ચાલે છે. યુનિવર્સિટીઓમાં પ્રાર્થના નીકળી ગઈ. એટલે અભ્યાસ શરૂ કરતા પહેલા કોઈ પણ સ્ટેજ ઉપર પ્રાઇમરી થી પીજી સુધી પ્રાર્થના કરવાથી એનો મતલબ એવો થયો કે આ પ્રકારની માનસિક શાંતિ વિદ્યાર્થીને મળે છે ને પછી ભણવામાં ધ્યાન લાગે છે. તમારા તારણ, તમારા સંશોધન ઉપરથી હું આવું તારણ સમજી શકું છું. જી. અને આમે પેલા જે બાળકો હતા, જે ગવર્મેન્ટની કોઈ સ્કૂલ હોય તો ત્યાં ફરજિયાત એવું હતું કે પ્રેયર બોલવાની, પછી પ્રેયર બોલ્યા પછી મંત્રો બોલવાના, અને મંત્રો બોલ્યા પછી પણ કઈ સુવિચાર અથવા એવું કઈ હોય તો બોલવામાં આવે છે. અને ઈ પછી જો લેક્ચર ભરવામાં આવે, ઈ પછી શિક્ષકો ભણાવે છે ને તો બાળકોનું ધ્યાન વધારે ઇફેક્ટિવ. અને અમારા ડિપાર્ટમેન્ટમાં તો હજી શરૂ જ છે, અમારે જવાનું ડેઈલી અમારે રોજે એક પ્રેયર બોલવાની જ. બરાબર. અચ્છા, એટલે હવે આના ઉપરથી એવું કહી શકાય કે તમે જે યુવતીઓ ઉપર તારણ કાઢે, કોઈ પણ મહિલા સવારે ઉઠીને અથવા તો અનુકૂળ સમયે મંત્રનું ઉચ્ચારણ કરે, તમે તો 4 મંત્ર લીધા પણ માનો કે વધારી પણ શકે કોઈ પોતાની રીતે, તો એનાથી એના રોજિંદા કામમાં અથવા એના સ્ટ્રેસમાં ઘટાડો થઈ શકે? જી. ડેઈલી તમે તમારા હેલ્થ માટે, ફિઝિકલ હોય કે મેન્ટલી હેલ્થ હોય, તેના માટે તમે ખાલી 30 મિનિટ કાઢો. એમાં તમે અલગ અલગ પ્રકારના મેડિટેશન કરો, પછી અલગ અલગ મંત્રો કરો અથવા અલગ અલગ એક્સરસાઇઝ કરો. 24 કલાકમાંથી ખાલી તમારે 30 મિનિટ તમારા હેલ્થ માટે કાઢવાની છે અને ઘણું ઇફેક્ટિવ થાય છે. અલગ અલગ થેરાપીઓ હોય, અલગ અલગ વસ્તુ હોય, અલગ અલગ દવાનો તમે પૈસા ખર્ચો છો, પણ આ થેરાપી એવી છે કે જે સરળ છે અને તેના માટે કોઈ સાધન પણ જરૂર નથી. તમે તમારી રીતે મોઢે પણ બોલી શકો છો, સ્વરથી પણ બોલી શકો છો, અને જે ઇફેક્ટિવ છે અને ટાઈમ મળે એટલે આ કરવું, અને જેના લીધે આપણી હેલ્થ છે ને એ બેટર રહે. જી. અચ્છા, દરેક શાળા કોલેજને પણ આના ઉપરથી ધડો લેવો જોઈએ કે ભાઈ આટલા વૈજ્ઞાનિક ઢબે તારણો આવ્યા છે તો હવે દરેક શાળાઓમાં, હાઈસ્કૂલોમાં, હાયર સેકન્ડરીઓમાં, કોલેજો અને યુનિવર્સિટીમાં દરેક ડિપાર્ટમેન્ટે અભ્યાસ શરૂ કરતા પહેલા 10-15 મિનિટ પ્રાર્થના માટે ફાળવવી જોઈએ. હા જી, જરૂર. હું એમાં સંદેશામાં કહેવાની જ હતી કે કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ પણ જગ્યા હોય, ત્યાં તમે ખાલી 10 મિનિટ તો 10 મિનિટ તમે ફાળવી, અને એવું હોય તો ટાઈમ ડ્યુરેશનમાં તમે 11:30 વાગે, 12ની સ્કૂલ હોય તો 11:15 બોલાવી લો સ્ટુડન્ટને અને પ્રાર્થના બોલાવો, જેનાથી તેમનું
એનું મન છે એ રિલેક્સ થશે, તે ઘરેથી કોઈ પણ કંકાસથી આવ્યા હશે અથવા કઈ પણ ગુસ્સો કર્યો હશે, કોઈ પણ ચિંતા હશે, તો થોડુંક એને રિલેક્સ ફીલ થશે અને પછી જે ઈ લેક્ચર અથવા જે અટેન્ડ કરશે તો એમાં તેને થોડીક રિલેક્સ ફીલ થશે અને જે પણ કંઈ ભણાવ્યું હશે ને તેમાં તેનું ધ્યાન છે ને એકાગ્ર બની રહેશે. ખૂબ સરસ. અચ્છા, ભવન વિશે થોડુંક મારે પૂછવું છે. જી તમારું ડિપાર્ટમેન્ટ છે મનોવિજ્ઞાન ભવન, તો તમારી પાસે અલગ અલગ રિસર્ચ આવા કરાવતા હોય છે. હા સર. આવતા દિવસોમાં તમે કોઈ બીજું પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે અથવા તો લેવાના છો અથવા તો કોઈ મનમાં છે કે હજી આ વિષય ઉપર આપણે કામ કરવા જેવું છે? જી સર, હજી અમારો એવો વિષય એવો છે કે જે સમાજને ઉપયોગી આવે છે, એટલે અલગ અલગ પ્રકારના રિસર્ચ અમે લોકો કરતા જ હોઈએ છીએ. હાલમાં જ હું અને મારી જે આગલી કલીગ હતી એમને અમે નિસંતાન ઉપર હજી કર્યું જ છે અને એ શરૂ છે. અને એ પછી હજી ખાવાની જે શૈલી છે, જે જંક ફૂડ વધી રહ્યું છે અને જે ફાસ્ટ ફૂડ વધી રહ્યું છે, એની લોકોના પર્સનાલિટી ઉપર કેવી ઇફેક્ટ થાય છે ને એ જાણવા ઉપર હજી રિસર્ચ કરવાનો વિચાર છે. અને હજી અમે અમારા પ્રોફેસર સાથે બેઠીને વાતચીત કરીએ કે હજી બીજું કયું એવું સમાજને ટ્રિગર કરે એવો પોઈન્ટ છે કે જેના ઉપર આપણે વર્ક કરીએ અને સમાજના લોકોને ઉપયોગી બને અને સમાજના લોકો એને એક્સેપ્ટ કરી શકે અને પોતાની લાઈફમાં એ ઉતારી શકે. ખૂબ સરસ. તમે વિષયો જે લીધા છે અત્યાર સુધી એ પણ એકદમ બહુ સરસ છે, સમાજ ઉપયોગી છે. અત્યારે જે વિષયની તમે ચર્ચા કરી, ભવિષ્યમાં તમે કામ કરવાના છો, એમાંથી પણ સમાજને ઘણું મળવાનું છે. અત્યારથી જ તમને આમંત્રણ આપી દઉં, જે લોકો આ વિષય ઉપર કામ કરવાના છે એ વિષય ઉપર કામ થઈ જાય, તારણો આવી જાય એટલે કરુણા ટોક્સમાં તમને ફરીથી પાછા બોલાવશું. અમે કદાચ ભૂલી જાય, એમના ધ્યાન ઉપર ના આવે તો તમે સામેથી સંપર્ક અમારો કરજો. અને કારણ કે અમારા માધ્યમથી અમે લોકો સુધી આવી સારી વાતો પહોંચાડવા માટે હંમેશા ઉત્સુક હોઈએ છીએ. તો રિંકલબેન, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દર્શક મિત્રો, આપણે જે મંત્રોચ્ચાર હોય છે, તમે મંત્ર બોલો છો, એનાથી માત્ર એ આધ્યાત્મિકતા નથી. આધ્યાત્મિકતા આપણે માનતા હોઈએ તો ભલે રહી, પણ એનાથી મનની શાંતિ પણ વધે છે, મનના આવેગો પણ શાંત થાય છે, ચિંતા, ક્રોધ વગેરેમાં પણ આપણને રાહત મળે છે. તો દરરોજ આપણે કમસે કમ થોડીક મિનિટો કાઢી અને આપણા શરીર અને મન માટે મંત્રોચ્ચાર, જેમાં પણ આપણે શ્રદ્ધા રાખીએ છીએ એ મંત્રોચ્ચાર કરીએ. એવા તારણો અમને રિંકલ વિંજોડાએ કાઢ્યા છે, તો ચોક્કસપણે આપણે એને ફોલો કરીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.